નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજુલા પંથકમાં પરીક્ષાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજુલાના વિવિધ કેન્દ્રો પર શાળા, પરિવાર અને આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓનું અનોખું સ્વાગત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં આજથી શિક્ષણ મહાકુંભ સમાન બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજુલા તાલુકાના ડુંગર ગામની JN મહિલા હાઈસ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર શાળા, પરિવાર, ગામના આગેવાનો તથા પોલીસ પરિવાર દ્વારા પરીક્ષાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા કુમકુમ તિલક કરી અને ફૂલ આપી વધાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટ આપી તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. ધોરણ 10 અને 12ની જે પરીક્ષા આજે ચાલુ થઈ રહી છે તે બાબતે રાજુલા શહેર ભાજપની ટીમ અમારી અહીંયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે અને બોલપેન, ચોકલેટ આ બધી વિતરણ કરવા માટે અમે અહીંયા JS સંઘવી હાઈસ્કૂલ અને ગર્લ્સ સ્કૂલ જે રાજુલાની હાઈસ્કૂલ છે ત્યાં અમે વિતરણ કરવા માટે અને શુભેચ્છા દેવા માટે અમારી ટીમ આખી અહીંયા આવી છે. અને વિદ્યાર્થીઓ ટેન્શન ન લે, ચિંતા ન કરે તે બાબતે અમે સૂચન પણ આપતા જઈએ છીએ. અત્રે નોંધનીય છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવે છે. શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.